જય માતાજી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાંતાનેશ ગીર ગાંડી ગીરમાં અને આપણે તમને દાંતાનેશ ગીર બતાવીએ. આ જ ગીર છે જે આવડમાનું ધામ છે અને જે હમણાં 7મા નોરતે વિડીયો વાયરલ થયો હતો આવડ માતાજીના જે જાગતી જ્યોતના દર્શન તમે લોકો બધાએ કર્યા. હમણાં તમને એ પણ દર્શન કરાવું થોડી વારમાં. ચાલો આપણે જઈએ આવડમાં દર્શન કરવા. આહા, શું ગાંડી ગીરની મજા છે. આ બધા આપણા ગીરના નેહડા છે જે અત્યારે આપણા ભડવાર ભાઈઓ રહે છે. સામે જે તાળી દેખાય એ આવડમાનું ગામ છે. ત્યારે બધા ગીરના નેહડા છે. ત્યારે બધા અંદર જંગલમાં વયા ગયા છે. આ છે પાણીનો અવેડો અને આજે આપણે પણ આવી ગયા છીએ આવડમાને દર્શન કરવા. જે 7મા નોરતે જે જાગતી જ્યોત આવડમાના જે અમે બધા લોકોએ દર્શન કર્યા હતા, જે વિડીયો ખૂબ વાયરલ થયો હતો અત્યારે તમને બતાવવા જઈ રહ્યા છે. એ જ આવડમાં જે મૂળ છે દાંતાનેશ ગીર ચાચે પાણિયા. ખરેખર મિત્રો દર્શન કર્યા જેવા છે અને ક્યારેક આવડમાં અહીંયા દર્શન કરવાનો લાભ લીધા જેવો છે. અને અત્યારે તો ખૂબ કૃપાળી છે, એની કૃપા ખૂબ છે. આવો મિત્રો તમને દર્શન કરાવી જે આવડમાં જાગતી જ્યોત છે એના. આ એ જ આવડમાનું ધામ છે જે હમણાં આપણે રાજભા ગઢવીએ જે વિડીયો શેર કર્યો હતો 7મા નોરતાનો. એ જ આવડમાનું ધામ છે. તમે બધાય થોડોક દર્શન કરી શકો એવું આપણે જરીક બતાડીએ તમને. ખરેખર દર્શનનો લાભ લીધા જેવો છે. ક્યારેક પધારો દાંતાનેશ ગીર. મિત્રો આ જ સ્થળો છે આવડમાનો જે આપણે 7મા નોરતે તમને કીધું મેં એ જે તુપેલિયાની જે જ્યોત થઈ હતી અને એ જ્યોત આવી રીતે પવનમાં અને પાછી તુપેલિયામાં હમાઈ ગઈ હતી. અને આ તો જાગતી જ્યોત જગદંબા અમારી આવડ છે અને તમને આપણે બતાવશી જે ઓલી આ છે ઓલી દાન પેટી જે હમણાં ટૂંક સમય પહેલા ચોરી થઈ ગઈ હતી એ પણ પાછી મૂકી ગયા છે. હવે તમને બતાડશી આપણે એક લાકડાની જે અત્યારની ભાષામાં વળી કહેવામાં આવે એ પણ તમને બતાડશી. ચોરી થઈ ગઈ હતી પણ એ પણ પાછી મૂકી ગયા છે. અને આની તો અનેક લોકો ઉપર કૃપા છે જાગતી જ્યોત આવડ, અને મારી ઉપર તો ખૂબ એની કૃપા છે. ચાલો તમને જરીક બતાડી લાકડાની વળી. આ જોઈ શકો મિત્રો, આ લાકડાની વળી છે ત્યાંથી ચોરી થઈ ગઈ હતી અને એ પાછી પણ મૂકવા આવી પડી. અને આ નેહડા ઉપર તો માતાજીની ખૂબ કૃપા દયા એવી છે કે આ લોકો માતાજીને આમ પૈસા વગર આમ પાણી નથી પીતા, એટલી બધી કૃપા છે એ લોકો ઉપર. અને ક્યારેક દર્શન કર્યા જેવા છે આવડમાના. મેં તો આજે ફેમિલી સાથે, હું તો જોકે ઘણી વાર આવું છું, મારા તો દાદાના માતાજીની કૃપાથી એને જ બેહાડેલા છે માતાજી, અને હું એ જ વંશમાંથી આવું છું. હું ચારણ છું અને અત્યારે ભડવાર ભાઈઓનો નેહડો છે. અને અમુક સમય પહેલા, ઘણા સમય પહેલા તો
અમારા ચારણો અહીંયા વસતા અને જે ધાંધા અત્યારે ધાંધા બાપા કહેવાય, ધાંધા નેસ છે, એ ખુદ મારા મોટા દાદા થાય છે અને એને જે આવડ માતાજીને બેહાડેલા છે. અને અત્યારે તો ચારણોનો નેહડો નથી, આજુબાજુમાં છે ઘણા બધા નેહડા ગીરમાં, પણ અત્યારે અહીંયા બધા ભડવાર ભાઈઓ રહીએ છે અને એમની ધૂપ દીવા આરતી બધું એ લોકો જ કરે છે. અને એમની ઉપર પણ બધા ઉપર એવી કૃપા છે. અમે ઘણી વાર અહીંયા મેળા ભરવા આવી છીએ, માતાજીના નિવેદ કરવા, અને આવડમાની તો ખૂબ કૃપા છે અમારી ઉપર. અમે તો હાલતા અહીંયા દર્શન કરવા આવી છીએ. તો આજે એવું થયું કે તમને બધાને પણ આપણે દર્શન હરખા કરાવી. ચાલો તમને બતાવું. જે ધાંધા નેસ છે પેલા કહેવાય, એમને પેલા જૂની ભાષામાં એમ કહેવાતું ધાંધાનો કુટિયો, એ શરૂઆતથી તમને બતાડું. ચાલો. તો મિત્રો, અહીંયા તો આપણે જે ધાંધાનો પેલા કુટિયો કહેવાતો જૂની ભાષામાં, એ પછી ધાંધાનો વીરડો કહેવાતો, અને અત્યારે જે હાલમાં ધાંધા નેસ તરીકે ઓળખાય છે એ જ. અને હું પણ એ ધાંધા બાપાના વશમાંથી જ આવું છું. એ મારા દાદા થાય છે. અને ચાલો તમને બતાડીએ, આવરમાના દર્શન કરીએ આપણે. આ ઘણા જૂના વર્ષો પહેલાની તાળી છે. બતાવીએ આપણે તાળી. આ કુટિયો એ તરીકે પેલાની ભાષામાં કહેવામાં આવતો કે અહીંયા વીરડો ગાળેલો હતો અને ખૂબ પુષ્કળ પાણી હતું. અહીંયા નેહડાના લોકો પીતા, તે સમયે ચારણો અહીંયા રહેતા ત્યારે. પછી અત્યારે પણ પાણી આજુબાજુમાં ખૂબ છે. આપણે સામે હમણાં તમને અવેડો બતાડ્યો તો, ત્યાં પણ બોર છે, ખૂબ પાણી છે અને માની કૃપા છે. ચાલો તમને દર્શન કરાવીએ. આ છે અમારો જૂનો ધાંધા નેસ ગીર, જે ઘણા સમય પહેલા આપણે તો મૂકી દીધો છે અમારા દાદા વખતથી. અત્યારે હાલમાં હું રાજકોટ પાસે કોટડા સાંગાણી તાલુકાનું વેરાવળ સાપર ગામમાં રહું છું અને માની અસીમ કૃપા છે આપણી ઉપર. તો ચાલો તમને થોડાક દર્શન કરાવીએ. જય હો માં આવડ જાગતી જ્યોત. ચલો તમને બધાને દર્શન કરી લ્યો. કેમેરામેનને આપણે કહી કે થોડુંક નજીકથી તમને આમ એકદમ આમ સારી રીતે દર્શન થાય એવી રીતે આપણે કોશિશ કરીએ. આ એ જ સ્થળો છે. મેં તમને જયારે કીધું હતું કે રાજભા ગઢવીએ આપણે ઓલો એક વિડીયો શેર કર્યો હતો, જે 7મા નોરતાનો હતો, જાગતી જ્યોત આવડ માતાજીનો, જે ધાંધા નેસ. અત્યારે હું ત્યાં જ છું અને તમને દર્શન કરાવવું. એ જ સ્થળો છે. અને આવડમાંનું તુપેલિયું હતું, અગનજવાળા. પછી આપણે આ તમે જોઈ શકો છો આવી રીતે. પાછી અગનજવાળા સામા ભવનની ચાઈ લીધી. પછી જે મીડિયામાં, ન્યૂઝમાં, ઘણી રીતે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ચૂકેલું છે. અને રાજભા ગઢવીનો આભાર માનીએ. અને એમની ઉપર પણ આ જગદંબાનું સારી એવી કૃપા છે. અને ઘણું બધું એ રાજભા ગઢવી પણ અહીંયા માતાજીના નિવેદ, જે અમારી ભાષામાં મેળા ભરવા આવે છે,